નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો દ્વારા ધારણા કરાયા। વોટ ચોર ગાદી છોડના મુદ્દાને લઈને કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારણા કર્યા। કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો પોકાર્યા। મતદાર યાદીમાં ખોટા નામો નોંધી તેનો ચૂંટણીમાં ઉપયોગ કરાતો હોવાનો કર્યો આક્ષેપ। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો। પોલીસે 10થી વધુ કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। સમગ્ર ભારત દેશની જનતા ઇલેક્શન પારદર્શક ઈચ્છે છે। આપણે આજ આ ભારત દેશની અંદર મોદી ચોરી કરીને ગાદી ઉપર બેઠા છે એવી પર્દાફાશ અમારા રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સમક્ષ પુરાવા રજૂ કરી અને એમણે આ દેશને જનતાને જણાવ્યું કે ઇલેક્શન કમિશન અને ભાજપ સાથે મિલીભગત છે એ ચોક્કસ છે। બીજું, જે ઇલેક્શન કમિશનને જવાબ કરવાનો હોય એ જવાબ ભાજપ કરે છે। કેમ ભાઈ ભાજપ કરે છે? ઇલેક્શન કમિશન જવાબ આપે એના ભાજપ જવાબ કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે ભાજપ અને ઇલેક્શન કમિશન ક્યાંક મિલીભગત છે એ ચોક્કસ છે। અમે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની જનતાને એમના પુરાવા રજૂ કરાયા છે, એટલે સમગ્ર દેશ અને સમગ્ર દેશની જનતા આજે રાહુલ ગાંધીના પડખે છે અને વોટ ચોરી મુદ્દે રાहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारी साथ है एवा नारा साथे समग्र देश